શ્રી ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહણના 36મા પાટોત્સવ નિમિત્તે 20 ફેબ્રુઆરી 2022ના રોજ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે વડોદરા અને બહારના અનેક પરિવારોએ આ યજ્ઞમાં ભાગ લીધો હતો. યજ્ઞ દરમિયાન ભારતીય જનતા પક્ષના શ્રી ભાર્ગવ ભટ્ટ અને ડભોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા એટલે કે શૈલેષ સોટ્ટા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કે દરેકના ઘરમાં 24 મંત્ર બોલાતા અત્યારે તમે જુઓ તો ટ્યુન વાગતું થઈ ગયું છે મોબાઈલમાં, ઘરમાં મશીન વાગતું થઈ ગયું, પણ જ્યારે પોતાની અંદરથી એક સાધના કરીએ છે સંકલ્પ આવો એ સાથે તમારું નામ કહેવા માટે તમારું નામ બોલજો, તમારું ગોત્ર કહેવામાં આવે ત્યારે તમારું ગોત્ર બોલજો, તમારું પુત્ર કે ત્યાંથી એનર્જી પ્રાપ્ત કરે. તેમ આપણે તો અહીંયા ટુકડે છે, કાયવરણ કે દૂર નથી. અહીંયા આવીને સાધના એક દિવસ આવીને આવું પહેલાં જોયું આવનારી સદી મેં જે કંઈ થોડું ઘણું વાંચ્યું છે પૂજ્ય રામ શર્મા આચાર્યજીને ગુરુજીને મેં જે થોડા વાંચ્યા છે, એમણે પોતે પણ એક દ્રષ્ટા તરીકે આર્ષ દ્રષ્ટા તરીકે એ પોતે જોઈ શકતા હશે, આપણી તો ક્ષમતા નથી, પણ એમણે આવનારી સદીમાં ભારતનું ઉત્થાન જોયું હશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. લોકોક્તિ પ્રમાણે જ્યારે મહાઋષિ વિશ્વામિત્રના પ્રિય શિષ્ય શ્રી ત્રિશંકુને સ્વર્ગમાં સ્થાન ન મળવાથી દુઃખી થઈને તેઓ પોતાના પાવાગઢ ખાતેના આશ્રમથી ચાલતા ચાલતા રંગાવતી નદીના કિનારે આ સ્થાને પહોંચ્યા ત્યારે તેમનું મન શાંત થઈ ગયું હતું. તેથી તેમણે બીજી મોક્ષ નગરી કાશી આ સ્થાને વસાવવાનું નક્કી કર્યું હતું. આ સ્થાન એટલે આજનું કાયાવરોહણ. સમય જતાં વર્ષો પછી આ સ્થાને પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃપાલવાનંદજી પધાર્યા અને તેમણે આ સ્થાને એક વિશાળ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. માં નવા મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગાયત્રી મંત્રનો એક આગવો પ્રભાવ છે. ગાયત્રી મંત્રમાં કેટલા 24 શબ્દ આવે, પણ એ 24 શબ્દનો ભાવાર્થ 24 અક્ષરનો ભાવાર્થ આપણે સમજીએ તો એમાં બધું જ આવી જાય છે. વેદ ભણવાની આપણને કોઈ જરૂર નથી. માં ગાયત્રીએ 4 વેદનો ભાવાર્થ આ 24 અક્ષરમાં આપી દીધો છે. તેરા હોગા બડા એહસાન કે જુગ જુગ તેરે રહેગી શાન. આજે શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ દ્વારા અનેક લોક સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શ્રી ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહણના 36મા પાટોત્સવ નિમિત્તે યજ્ઞ બાદ પ્રસાદ એટલે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.